નમસ્કાર ગુજરાત. લાલાજી, નાના રાણાજી, 8:30 વાગી ગયા છે. ચાલો આવી જાઓ હવેલી ઉપર. 1.5 મિનિટ આપણે આપી દઈએ ફટાફટ, પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. બરોબર ને મિત્રો? આજે ઘણા મિત્રો જોડાવાના છે. પધારો પધારો પધારો. નિલેશભાઈ તો અમારે સૌની પહેલા નિલેશભાઈ આવી ગયો, એને ખબર જ હોય કે બંને 8:30 થાય ને એટલે આવી જાય. આજે આપણે જોવાનું છે જામનગરના સાંસદના હિસાબે, જામનગરના સાંસદે એના હિસાબે જામનગરના ગુંડા તત્વોને કેવી રીતે છાવ્યા, આ આપણે જોવાનું છે. લોકશાહીની અંદર ચાલતી લાલિયાવેડી કેવી રીતના મિત્ર આ બધા આપણે બધાને રેકડી ઉપર બિહારીને ગોળ ગોળ ફેરવે અને આપણે ફરીએ છે. હા, આવા બધા આવા કામ કરે છે. તમે જોવો, આ તો સામાન્ય માણસ બચારો ખેતરમાંથી નવરો ના થાય તો એને કામ ખબર પડે? એને કાંઈ ખબર ના પડે બિચારો, ન હોય એને. એ તો ન્યૂઝમાં આવે એ જોવે, પણ ન્યૂઝ વાળા એમ કે અમને ઉપરથી અડવાની ના પાડી છે. બની ભાઈ કાંઈ વાંધો નહીં, આવશે રેકોર્ડિંગ, થોડીક વાર લાગશે. ચાલો રેડી. પધારો ચિંતનભાઈ રામાણી, પધારો સૌદેવભાઈ, કલ્પેશભાઈ, પધારો પધારો મારી નાય. માતા આવ્યા? હા, માતા આવી ગયા. ચાલો રેડી. હા, આવી ગયા ભાઈ, આવી ગયા. દત્તભાઈ રાદડીયા, તમે પધારી ગયા. બરોબર. હવે મિત્રો તમારે એ જાણવાનું છે કે જામનગરના સાંસદના રાજકીય પ્રભાવ હેઠળ પોલીસે કેટલા ગુનેગારોને પ્રોત્સાહન આપ્યું ને કેટલાને છાવ્યા. આ તમે વિડીયો થોડોક મોટો છે પણ તમને બધાને મજા આવશે એવો વિડીયો છે, એટલે થોડોક શાંતિથી સાંભળજો ને સમજજો, એટલે તમને ખબર પડે. બરોબર. આ સમગ્ર ઘટનાની શરૂઆત 2017માં સંજય પટેલ નામના યુવાન ઉપર હુમલો થયો હતો જામનગરની અંદર. ત્યાંથી આ પ્રકરણ આખું વિખડોલું કે દિવાસળી ક્યાંથી મુકાણી, અહીંથી દિવાસળી મુકાણી. બરોબર. પહેલી ઘટના હું જામનગરની, તો કે સંજય પટેલ ઉપર હુમલો ફેબ્રુઆરી 2017માં, તારીખ 10 ફેબ્રુઆરી 2017ના રોજ રાતે 1 વાગે જામનગરમાં કેશવજી અર્જન લેવા પટેલ સમાજ પાસે સંજય પટેલ નામના યુવાનને શું કહેવાય, આપણે આપણી ભાષામાં કહીએ તો કે આતરવામાં આવ્યો. બરોબર. 2 બાઇક ઉપર 4 શખ્સો આવ્યા. એમણે સંજયભાઈને નામ પૂછીને ખાતરી કરી કે ભાઈ તારું નામ સંજય? એટલે ઓલો ભાઈ કે હા. જેવી હા પાડી એટલે 2 બોડો ધોકા લોખંડની પાઇપો લઈને તૂટી પડ્યા. બરોબર. આ સંજય પટેલને ધોકા અને પાઇપો વડે જામનગરની અંદર મારો મળ્યો. એના ઉપર ફરિયાદ સંજયભાઈએ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. ફરિયાદ નંબર 20/2017 હેઠળ ગુનો નોંધાણો. એટલે ફરિયાદ તમે આ જાણકાર વ્યક્તિઓ જે મારા વિડીયો જોવા આવે ને એને કાઢીને વાંચી લેવી. આમાં પોલીસની નિષ્ક્રિયતા કેટલી અને રાજકીય સપોર્ટ આનો કેટલો સાંસદનો તમે જોજો. બરોબર. આટલો ગંભીર ગુનો હોવા છતાં જામનગર પોલીસે, એનો આરોપી હતી હસ્યો, જામનગરનો હસ્યો, કહેતા હતા ને તમે મને ગમો બહુ, મને બહુ ગમો. આ હસ્યો હે ને એ કોકને બહુ ગમે છે, એટલે ઈ હસ્યો એનો ગુનેગાર, અને અન્ય આરોપીઓને કોઈને પકડવામાં પોલીસને કોઈ પ્રકારનો રસ જ નહોતા. હસ્યો અને હસ્યાના માણસોએ જેને આવડા સંજય ઉપર હુમલો કર્યો ને પકડવામાં પોલીસને કોઈ પ્રકારનો રસ નહોતો. બરોબર. આરોપીઓ જામનગર શહેરમાં ખુલ્લેઆમ રખડતા હતા. આમાં જનતાએ રજૂઆત કરી. જોજો, પોલીસની આ નિષ્ક્રિયતા જોઈને જામનગર વોર્ડ નંબર 16ના નગરસેવક અતુલ ભંડેરી સંજયભાઈના પરિવારજનો સાથે 300 થી વધુ લોકો ભેગા મળીને જામનગરના ડીવાયએસપી પાસે ગયા કે જો ભાઈ આ અમારું ખોટું થાય છે. પ્રદીપ સેજુલને રજૂઆત કરી. તારીખ 15 માર્ચ 2017ના રોજ લેખિતમાં રજૂઆત કરવા મળી, અને એમાં એની સ્પષ્ટ માંગ હતી કે ગુના નંબર 20/2017ના આરોપી હસ્યો અને એના અન્ય આરોપી જામનગર શહેરની અંદર ખુલ્લા રખડે છે તો પોલીસ એને કેમ પકડતી નથી. આ ચોખ્ખી આપણે પ્રદીપ સેજુલ પાસે આ પ્રકારની રજૂઆત કરવામાં આવી. સંજયભાઈ ને આ ભંડેરીભાઈ દ્વારા બધી વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવી. બરોબર. હવે આનું કનેક્શન તમે કહો છો ને કે શું કામે તમે આવી રીતના આમ બોલો છો, આ શું કામે આ બધા લોકો આવી રીતનું કરે છે, આ તમને આમાં ઈ જાણવા મળશે. આમાં તમારે જાણવાનું એ છે, આ લેખિતમાં રજૂઆત છતાં પોલીસે આરોપી હસ્યો અને એના માણસોની કોઈની ધરપકડ ન કરી, અને લખાણમાં એવો આરોપ લગાવ્યો કે આનું કારણ એ હતું કે હુમલાનો ભોગ બનેલા સંજયભાઈ ડોબરિયા ઈ જયેશ રાણપરિયા એટલે કે જયેશ પટેલના મિત્ર હતા. બરોબર. એટલા માટે
કોઈક સાંસદના કહેવાથી આ હસિયાની ધરપકડ કરવામાં આવી નહીં. હું શું કામે સાંસદનું નામ નથી બોલતો, હજી થોડીક વાર છે. બરોબર, પેલા ગણેશ બેહારવાના હોય, હાથમાં થોડુંક 2 ટીપા પાણી લેવાનું હોય અને મનમાં ગણપતિ દાદાનું સ્મરણ કરી જવાનું હોય. પછી ગણેશ ભગવાન પેલા બેસે, પછી બધાની જે વિધિ પૂજન આ તે કરવાનું હોય. એટલે હજી મિત્રો ગણેશ બેઠા છે. બરોબર, હજી બીજા માતાજી આવવાના બાકી છે. હવે તમે જોજો, આમાં આશ્ચર્યજનક ઘટના કઈ થઈ કે 12 ઓગસ્ટ 2017 ના રોજ જામનગરના સાંસદ અને ફરિયાદી નંબર 20/2017 ના સંજયભાઈ ઉપર હુમલો થયો ને એના આરોપી હસ્યો, એ બે એક સાથે દિલ્હી નરેન્દ્ર મોદીને મળવા ગયા. જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને આ સંજય ડોબરિયા ઉપર હુમલો કરનાર હસ્યો એને નરેન્દ્ર મોદી સુધી મળવા લઈ ગયા અને એસપીજી વાળા બધા જોતા હતા. બરાબર, એસપીજી ની ફરજ આવે ને કે ભાગોળી આરોપીઓ, પછી ગુનેગારો, અને ગુનેગારો તો ઠીક, હવે બધા નેતાઓ ગુનેગારો જ છે એટલે એ તો જાતા હોય, પણ ભાગેડું જેની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાડી છે, જે માણસ ફરાર છે, અમને તો સાહેબ ઉત્તરાખંડની ખાડીઓમાંથી ગોતી આવો છો, તો તમે ઈ આરોપીને કેમ નો પકડ્યા? સાંસદને એટલો પ્રોટોકોલ નહોતો કે સાંસદે એને નરેન્દ્ર મોદી સાથે મળવા લઈ ગયા, કારણ કે તો જ નરેન્દ્ર મોદી પાસે જવાય ને. થોડીક જેતલસરથી ટ્રેન મળે છે તો આ બેસી ગયા સીધા નરેન્દ્ર મોદી પાસે. એટલે ઈ આમાં જોવા જેવું. આમાં આ મુલાકાતના ફોટા મેં સોશિયલ મીડિયામાં અને આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યા કે આ બધુંય સાબિત કરે છે કે ગંભીર ગુનાનો ભાગેડુ આરોપી વડાપ્રધાનને કઈ રીતે મળી શકે. અને સૌથી મોટો સવાલ કે જામનગરના સાંસદ આ પૂનમબેન માડમ આવા ભાગેડુ આરોપીને નરેન્દ્ર મોદી સાથે મળવાનું કારણ શું? બીજો કોઈ સારો માણસ જ જામનગરમાંથી એમને ના મળ્યો એટલે એને આ હસિયા આ કનેક્શન અમે કહી છે. આ કનેક્શન છે કે નહીં, તો આ પુરાવો થયો કે ન થયો? આ પુરાવો કે આને પુરાવો ન કહેવાય કે કઈક નવું પુરાવા રૂપી ગોતી આવી તો તમે માનશો કે ના હવે બરોબર છે. હજી તમે સાંભળો, બીજી ઘટના કઈ થઈ તો કે જયેશ પટેલ ઉપર 2017 ગોળીબાર થયો. જો હું હજી તમને ચોખ્ખો જ કરું છું, જયેશ પટેલ ઉપર જી કેસ હાલતા હોય, ધર્મેશ રાણપરિયા ઉપર જી કેસ હાલતા હોય, મારી ઉપર જી હાલતા હોય. એકવાર કેસ કોર્ટમાં દાખલ થઈ ગયો પછી તમે સોશિયલ મીડિયામાં 50,000 વિડીયો બનાવો, એનું કાંઈ ન હાલે. કોર્ટ જોવે એટલે ઈ લડાઈ કોર્ટમાં હાલે છે. બરોબર, હું ઈ કહું છું. બરોબર, જયેશ પટેલ ઓગસ્ટ 2017 સાબરમતી જેલમાંથી શરતી જામીન ઉપર છૂટ્યા. ગુજરાત હાઈકોર્ટની શરત મુજબ ગુના નંબર 105/2016 ના કેસમાં જયેશ પટેલે દર સોમવારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજરી પુરાવાનું આવા ઓર્ડર તરીકે જયેશ પટેલ છૂટ્યા. બરોબર, પછી ઘટના તારીખ 25 સપ્ટેમ્બર 2017 ના રોજ જયેશ પટેલ રાતે પોલીસ સ્ટેશન હાજરી પુરાવા ગયા ત્યારે તે ચાંદી બજાર વિસ્તારમાં અને તે આ ચાંદી બજાર વિસ્તારમાં જેની ગાડી રોકવામાં આવી. બરોબર, જયેશ પટેલે જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો, પરંતુ હુમલાખોરોએ તેની ગાડીનો પીછો કર્યો અને પાછળથી પણ ગોળીબાર ચાલુ રાખ્યું. તે સમયે જયેશની ગાડી ઋષિરાજસિંહ ચલાવતા હતા અને જયેશભાઈ પેસેન્જરની સીટ ઉપર બેઠા હતા. આ તમે જોજો, આ જયેશ પટેલ ઉપર ફાયરિંગ થયું. આ હું તમને પછી આગળ બધું સમજાવું છું. બરોબર, એમાં કઈ રીતની ઈજા થઈ તો એક ગોળી પેસેન્જર બાજુના કાચને તોડીને જયેશભાઈના જમણા પગના ઘૂંટર પરથી પસાર થઈ ગઈ અને ગાડીના ગેરબોક્સમાં ઘૂસી ગઈ. બરોબર, ફરિયાદ શું થઈ તો કે આ જીવલેણ હુમલા બાબતે જયેશ પટેલે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નંબર 186/2017 થી ફરિયાદ નોંધાવી, જેમાં હજી હસ્યો અને એના આરોપીની હજી ધરપકડ ન થઈ, હજી એના આરોપી નથી બનાવ્યા. હુકામભાઈ, કારણ કે ઉપરથી આદેશ હતો. બરોબર, કારણ કે જામનગરની અંદર કાયદા કાનૂન ઓનલી જામનગરના પરિમલ નથવાણી અને જામનગરના સાંસદ કે એમ જ કાયદો ને એમ જ બોલપેન હાલે. આ બધું અહીંથી પુરવાર થાય છે. બરોબર, હજી તમે સાંભળજો ત્રીજી ઘટના. બરોબર, અતુલ ભંડેરી અને ધર્મેશ પટેલ પર હુમલો. બરોબર, એમાં શું હતું, હજી હુમલાનો સિલસિલો તો અટકો જ નહીં, આ માંથી ચાલુ થયું ને ત્યાંથી હજી આ તમે ત્રીજી ઘટના જોઈ લો. તારીખ 20 જૂન 2018 ના રોજ વોર્ડ નંબર 16 ના કોંગ્રેસી કોર્પોરેટર અતુલ ભંડેરી, જેમણે સંજયભાઈના કેસમાં રજૂઆત કરી હતી કે આમાં તમે આવેદન દીધું હતું, એ અતુલ ભંડેરી ઉપર ફાયરિંગ થયું. અતુલ ભંડેરીએ આ જીવલેણ હુમલાના પ્રયાસ બદલ હસ્યો અને એના વિરુદ્ધ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હુમલા થાય એટલે ફરિયાદ નોંધાવી પડે. એનું શું થયું તો કે તારીખ 28 સપ્ટેમ્બર 2018 ના રોજ ધર્મેશ રાણપરિયા પર હુમલો કરવામાં આવ્યો. તેના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી. ધર્મેશને VM શાહ હોસ્પિટલમાં દાખલ કરી અને 30 ઉપર ઓપરેશન આવ્યા મારા અંદાજે. એટલા ધર્મેશ રાણપરિયાને ઓપરેશન આવ્યા. આ હુમલો આ કાર્યક્રમો આભામે કરાવ્યો.
બરોબર. પછી શું થયું, એમાં હું ફરિયાદ થઈ તો કે ધર્મેશે આ બાબતે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એના નંબર હતા 164/2018. બરોબર. કારણ કે હા તે ફરિયાદ તો લઈ લઈએ, કામ કાંઈ કરવું નથી. ઉપરથી આવે ને અને બચારા આમાં પોલીસ તંત્રનો આપણે એમ જવા દે કે એક રીતે વાંક જ નથી. કારણ કે ઓલા ઉપરથી કે આવડા નોકરી હાટોથી શું કરવાના, અમારા ગોંડલમાં એમ જ હતું. બરોબર. અમારા પટેલ સમાજના આગેવાનો ગૃહમંત્રીને રજૂઆત કરવા જાય અને એમાં 4 પટેલના દીકરા એ કેસમાં હલવાના નહીં તો 2 પટેલના દીકરાનું જ કામ થાય, 2 પટેલના દીકરાનું કામ કાઢી નાખો. આવો વાદ આલે અમારા લેવામાં. કડવા પટેલ 1 નંબર સંગઠિત છે, આ લેવામાં જ વાંધો છે. હુકામે કારણ કે માતાજીના ખોડલધામમાં પગલા પડાવ્યા ને નરેશભાઈએ, ત્યાંથી પતી ગયો હાવ. હજી સાંભળો તમે. બરોબર. હવે આમાં કાર્યક્રમ કેવો થયો આ તમે બધું જોયું. બરોબર. આપણે ક્યાં પહોંચ્યા હતા? હા, અતુલ ભંડેરી ને ધર્મેશ પટેલ પર બે ઉપર હુમલો થયો. બરોબર. આમાં સૌથી મહત્વનો ભાગ હું તો કે સૌથી મહત્વનો ભાગ જામનગર પોલીસે જામનગરના સાંસદના ઈશારે રાજકીય પ્રભાવ હેઠળ આરોપી હસ્યો અને એના સાથીદારોને દરેક તબક્કે અને દરેક ગુના કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ 100% અને દૂધ જેવી ખાંડ નાખ્યા વગરના દૂધ જેવી ચોખ્ખી વાત છે. બરોબર. ભાગેડું હોવા છતાં ધરપકડ નહીં કરવી. 20/2017 ના કેસમાં સંજયભાઈ ઉપર હુમલો, જયેશ પટેલ વિદેશમાં 20/4/2018 ના રોજ ગયા ત્યારે એની વિરુદ્ધ એક ખોટી ફરિયાદ કરી. બરોબર. અને ઈ ફરિયાદ નંબર હું તમને ઈ ફરિયાદ નંબર છે 115/18. હજી કહું છું, ઈ ખોટી ફરિયાદ હતી કિરીટ જોશી હત્યા કેસ. આ કાયદેસર ખોટી ફરિયાદ છે, જેમનું રિઝલ્ટ તમને હમણાં ટૂંક સમયમાં કોર્ટ આપશે. મેં તો બધા કાગળિયા જોઈને બધું એનાલિસિસ કરી લીધું. બરોબર. આ ફરિયાદની તપાસના કામે પોલીસે 4/5/2018 ના રોજ LCBમાં કચેરીમાં હસુને નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યો. હા, તમને વિસ્તારથી સમજાવું. જયેશ પટેલ 20/4/2018 ના રોજ વિદેશ ગયા. એની ઉપર એક ફરિયાદ થઈ 115/18. તો કઈ ફરિયાદ? કિરીટ જોશી મર્ડર કેસ. અને કિરીટ જોશીના મર્ડર કેસની આ ફરિયાદની તપાસના કામે તારીખ 4/5/2018 ના રોજ LCB કચેરીમાં હસિયાનું નિવેદન લીધું આમને ફરિયાદી તરફથી. બરોબર. આ તમે જોજો. બરોબર. આ નિવેદન લીધું. હવે એમાં સવાલ શું થાય કે જે માણસ હસ્યો 2 ગંભીર ગુનાનો આરોપી હતો, એક સંજય પર હુમલો અને જયેશ પટેલ ઉપર ગોળીબાર, તો આ આરોપી ભાગેડું હતો. તો પોલીસે જ્યારે હસિયાને LCBમાં નિવેદન લેવા માટે LCB ઓફિસે બોલાવ્યા કિરીટ જોશી મર્ડર કેસની અંદર, તો ત્યાં નિવેદન લેવા આવ્યા તો એમાં એને ખબર ન પડી કે આપણો ભાગેડું આરોપી, આને તો આપણે ગોતીએ. તો નિવેદન લઈ લીધું, એને પકડો નહીં. આ કેના ઈશારે ના પકડ્યો? આ તમારે બધું જોવાનું છે. સંબંધ હારા હોય તો જ ન પકડાય ને. કેમ ગામમાં વાતું થાય કે ભાઈ નરેશ પટેલ ને બિપિન ગોતાને સંબંધ સારા હતા એટલે ઇફકોની ટિકિટ ન્યા ગઈ. બરોબર ને. નરેશભાઈ ખુલ્લીને પ્રચારે કર્યો હતો ભાઈ બિપિન ગોતાના સમર્થનમાં. રેકોર્ડિંગ તમે જોયા હતા. બરોબર. આ તો એના જેવું થયું કે ભાઈ નરેશ પટેલના માણસો હોય તો નરેશ પટેલ એની તરફદારી કરે, જયેશ પટેલના માણસો હોય તો જયેશ પટેલ એની તરફદારી કરે. બરોબર. પણ અને આ લોકોનું શું કેવું છે ખબર કે તમે સમાજનું સારું બોલો અને બાકી બધાનું ખરાબ બોલો. આવું કેવું? તમે બધાય કરો એ લીલા, બરોબર, અને બીજા કરે એ બધાય ભવાડા. આના જેવું થયું ને. ના તમે સાંભળે રાખો. બરોબર. આ તોય હસિયાની ધરપકડ ન થઈ. અન્ય કેસમાં ધરપકડ ન કરવા છતાં આ બધી જૂની કાર્યવાહી કાંઈ કોઈ પ્રકારની કાંઈ કરી જ નહીં. બરોબર. જ્યારે અતુલ ભંડેરી ઉપર ફાયરિંગ થયું ની કેસમાં પોલીસે હસિયાની ધરપકડ કરી. ક્યારે કરી? 16/7/2018 ના રોજ. પણ પોલીસે તેને સંજય વાળા જૂના કેસ 20/2017 માં કે જયેશ પટેલ ઉપર ફાયરિંગ થયું એ કેસમાં હજી અટકાયતમાં નથી લીધા. આ તમારે જોવાનું 186/2017. તો એને લેવા જોઈને. તમે કાનૂનની રીતે કાર્યક્રમો તમે એટલા બધા જ સાચા હોત તો આ કેસની અંદર તમારા માણસોને કેમ ન પકડાવ્યા? આ જગા બાપુ, આ જગામાં પધારો. આ તમારે જોવું જોઈએ ને. પણ એ કાંઈ જોયું નહીં. પછી જોજો
નવા ગુનામાં આરોપીનું નામ જ ન લખો. કેસ નંબર 164/2018 ધર્મેશભાઈ રાણપરિયા ઉપર હુમલો થયો. આ ત્યારની વાત છે જ્યારે મુરજીભાઈના દીકરા ધર્મેશ રાણપરિયા ઉપર હુમલો થયો ત્યારે ધર્મેશભાઈ પોતાની ફરિયાદમાં સ્પષ્ટ લખાવે છે કે આ કામ હસિયા દ્વારા કરવામાં આવ્યું છે. હસિયાનું સ્પષ્ટ નામ ફરિયાદની અંદર લખાવે છે. આ ઓલું કહેવાય ને આંખે જોયેલું, આ હસિયાનું નામ એ રીતના લખાવે છે. આમ છતાં પોલીસે ફરિયાદમાં હજી હસિયાનું નામ જ કાઢી નાખ્યું અને એની કોઈ પ્રકારની ધરપકડ કરવામાં આવી નહીં. જ્યારે આ બાબતે તત્કાલીન ડીએસપી શરદ સિંધલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ પગલાં લેવામાં ન આવ્યા. લખાણમાં આરોપ છે કે ડીએસપી શરદ સિંઘલ પણ જામનગરના સાંસદ અને પરિમલ નથવાણીના અંગત મિત્ર હતા. જેવાના તમારે જૂના ફોટા જોતા હોય ને તો મારી પાસે મળી જશે. બરાબર, એવું હશે તો કાલ સવારે હું પોસ્ટ કરી દઈશ એટલે તમે જોઈ લેજો કે એમાં ડીએસપી શરદ સિંધલ અને બેન શ્રી ઓલા જામનગરના બેન પૂનમબેન માંડમઈ છે ભેગા અને પરિમલ નથવાણી વચ્ચે આ ફોટા તમારે જોઈએ. પછી ને ઓળખતા હોય તો માણા બાજુમાં બેહવા દે ને ન બેહવા દે કોઈ. તમે એમ દિલ્હી જઈને એમ કહો કે હું મોદીનો ભાઈબંધ તો થોડોક ઓલા ઘરવા દે, એ ન ઘરવા દે. એટલે આ સ્પષ્ટ થાય છે કે આની બહુ સારામાં સારી ઓલી મિલી ભગત હતી. અને કયો માણસ રોલેક્સ લઈ ગયો, કયો માણસે 2 ગ્રીન કલરની રોલેક્સ લીધી, પછી એક બેન છે, એક ના બેન તો ન કહી શકાય, બહુ મોટી ઉંમર છે થોડીક, એમને ડાયમંડની રીંગુ કેટલી લીધી. આ જે બાકી છે તમારા હિન્ટ આપી દો, તમને એમ ન થાય બન્યો વાંયથી ઘા. આ બધું તમારે કહેવાનું કે એના પૈસે તમે ચૂંટણી લડ્યા, કે એની પાસેથી તમે ઓફિસો લીધી હતી, પછી કેટલી રિશ્વતો તમે લઈને કામ કરીને પાછળથી ઘા કર્યા. આ બધું તમારે સાંભળવાનું છે. જામનગરના જેટલા અધિકારીઓ અને જેટલા કાંડની અંદર સામેલ હતા ને તમામના નામ આમાં છે. બરોબર, આ જામીન પર બહાર હોવા છતાં તેમણે ધર્મેશ રાણપરિયા ઉપર હુમલો કર્યો. જામીનની શરતોનો સીધો કોર્ટની શરતનો ભંગ કર્યો હતો. બરોબર, પોલીસની ફરજ હતી કે તે કોર્ટમાં અરજી કરી અને હસિયાના જામીન રદ કરાવે, પરંતુ પોલીસે જામીન રદ કરવા માટે કોઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરી જ નહીં. બરોબર, આગોતરા જામીનમાં પોલીસની મદદ કેવી 20/2017 સંજયભાઈ ઉપર હુમલો થયો 20/2017 કેસમાં, જેમાં હસિયાને 2 વર્ષથી ભાગેડું બતાવ્યો હતો. તેમણે આખર સેશન કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા. 2 વર્ષથી ભાગેડું આરોપી એને બતાવ્યો, પકડો તો નહીં પણ એને ભાગેડું બતાવ્યો અને પછી એને સેશનમાં આગોતરા જામીન મૂક્યા. આગોતરા જામીનનો વિરોધ કરવાને બદલે પોલીસે કોર્ટમાં જે સોગંદનામું કર્યું હતું એમાં હસિયાને સપોર્ટ કર્યો ને એની તરફેણમાં પોલીસે સોગંદનામું કર્યું હતું. આમાં તમને સમજાવું મિત્રો, કોઈ પણ આરોપી પકડાય ને એટલે પોલીસ સોગંદનામું કરે કે ભાઈ કઈ રીતનું શું છે, આને જામીન દેવા કે નહીં, આને રિમાન્ડ તમે આપો, આ પ્રકારનું સોગંદનામું કરે. જો પોલીસ સારું સોગંદનામું કરે ને તો આરોપી ફટાફટ નહીં જામીન મળી જાય. અને જો પોલીસ કડક સોગંદનામું કરે ને એટલે પીપી એના ઉપર દલીલ કરે ને આને રિમાન્ડ મળે ને જામીન રદ થઈ જાય. આ રીતનું પોલીસ એક કડી પોલીસના હાથમાં. પોલીસ જેવું સોગંદનામું કરે, પોલીસ જેવું એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે ને એવું કાર્યક્રમ થાય. એટલે પોલીસ વાળા હારે તો આના ફોટા હતા, પોલીસ વાળા હારે તો આની મિલી ભગત હતી. એટલે પોલીસે કોઈ આ સોગંદનામામાં બહુ મસ્ત ઠંડુ બિયર જેવું સોગંદનામું કરી દીધું. એટલે પરિણામ શું થયું? હસિયાને 15/5/2019 રોજ આગોતરા જામીન મળી ગયા. સોગંદનામું વીકું એટલે શું થાય? એને જામીન મળી ગયા. પોલીસે માત્ર કાગળ પર કાર્યવાહી બતાવવા 27/5/2019 રોજ તેની ધરપકડ કરી અને તરત જ જામીન ઉપર છોડી મૂકી. પોલીસે તેના રિમાન્ડ, પોલીસ કસ્ટડી મેળવવાની પણ કોઈ પ્રક્રિયા કરી નહીં. અને અમારે તો નોટિસના કેસ હોય, કેસમાં 2-3 વર્ષ હેઠળની સજા હોય તો કે રિમાન્ડ માંગો, કારણ કે બંનેની વાહે કતરાવના નામ ખુલવાના છે. ખોલી લીધા નામ, હું કરી લીધું, ખોલી લીધા નામ. અહીં અમને વાંધો છે. આ તમે તરફેણું કરો છો ને, અહીં અમને વાંધો છે. બરોબર, આ બધો કાર્યક્રમ કમ્પ્લીટ થઈ ગયો. હવે આ આખા વિડીયો ઉપરથી હું તમને સમજાવું કે આ આખા મેં તમને વિડીયો બતાવ્યો એ આખું લખાણ એવો દાવો કરે છે કે જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફૂલપણે કથળી છે. જ્યાં જામનગરના સાંસદના માણસ ગણાતા હસિયા નામના શખ્સે રાણપરિયા પરિવાર અને તેના મિત્રો ઉપર વારંવાર જીવલેણ હુમલો કર્યો. દરેક વખતે જામનગર પોલીસે રાજકીય દબાણ હેઠળ આરોપીની સક્રિયપણે મદદ કરી. પોલીસે તેની ધરપકડ ન કરી, તે ભાગેડું હોવા છતાં પોલીસ સ્ટેશને આવે
તો પણ તેનો જવા દેવામાં આવતો, તેની ધરપકડ ના કરવામાં આવતી, કોર્ટમાં તેના જામીનનો કોઈ પ્રકારનો વિરોધ ન કર્યો, ઉલટાના એને આગોતરા જામીન મળી જાય એમાં પોલીસે સોગંદનામામાં એની મદદ કરી અને ધર્મેશ રાણપરિયાના પીડિતની ફરિયાદમાંથી તેનું નામે કાઢી નાખ્યું. આ બધું જ એક જ તરફથી બાણ જાય છે કે જામનગરના સાંસદના રાજકીય પ્રભાવને કારણે જ આ બધું બન્યું છે. આ ચોખ્ખું ઘી દૂધ જેવો કાર્યક્રમ. આમાં ક્યાં લાંબી કરવાની આવે કે હજી તમારે પ્રૂફ જોઈશે. અને મીડિયા વાળાને તો આ દેખાય જ નહીં. આ બધું તો કે કચરો છે. આ કચરો નથી, જી છે એ આજ છે. આજ છે તમારો બાપાજી, આજ છે, બીજું કાંઈ કચરો નથી. હવે તમે મને કયો, આ ગોંડલ ફર્સ્ટ સ્ટેપ વાળી મેટર હતી, જામનગર 2 સ્ટેપ એનાથી ઉપર છે. બોલો, વિચાર કરો તમે. જામનગરની અંદર કોઈક ભાઈ નીકળતો ને એટલે શટર બંધ થઈ જતા. આમ જાઓ અને ઈ એમ કે ને કે 2 લાખ રૂપિયા આપી દે એટલે 2 લાખ રૂપિયા આપવા પડતા. આ કોણ? આ આપણે જોવાના છે. અને નેક્સ્ટ એપિસોડ મિત્રો તમારે જોવાનો છે કે જામનગરમાં ઓલા વાદીભાઈને આવડાએ ચૂંટણીમાં ભરી લીધા હતા ને, હા, ઈ કેના કેવાથી ભર્યા હતા, કોણ કોણ એમાં સામેલ હતું, કઈ રીતનું ઈ વાદીભાઈ વાળું પ્રકરણ હતું, આ આખું પ્રકરણ મેં લાવ્યો છું. બરોબર, એટલે કાલના ગોઠવીએ આપણે, કારણ કે માનનીય શ્રી અમારા સમાજના વડા શ્રી નરેશભાઈ પટેલે 4 દિવસની ઓલા ટૂંક સમય એટલે 4-5 દિવસની મોહલત આપી છે. 4-5 દિવસ આપણે એમને કામ કરવા દેવાના છે શાંતિથી. બરોબર, જેટલા આગેવાનો મળીને જેને જે કરવું હોય, સીએમ પીએમ જેની પાસે જઈ આવે, 6થો દિવસ અમારો. બરાબર, પછી આપણે કાર્યક્રમ તાવદી આપણે ખોડલધામ જાય ખોડિયારમાં જ કરવાનું, બીજું કાંઈ બોલવાનું નથી. આપણે તાવદી જામનગર હલાવશું એટલે 4-5 દિવસમાં આ બધા કેસ આપણે લઈશું. મળીશું મિત્રો કાલે પાક્કું સવારમાં. જામનગરની પોસ્ટ મૂકી દઈશ 8:30 વાગે પાછી મારી નાઈટ લાલાજીની હવેલી ઉપર વધારી જાજો. જય સરદાર, જય ખોડિયાર.